સતીને શંકા પડી. હવે વિચાર કરો, બંને જણ એક સાથે કથા સાંભળવા ગયા, એક જ સંતના મુખથી કથા વહી, બંને જણ એક સાથે પાછા ફર્યા, એક સાથે પતિ પત્નીને રામના દર્શન થયા, પણ શિવ પામી ગયા, સતી પામી શક્યા નહીં. કારણ કે મનમાં અહમ અને બુદ્ધિ કામ કરે. અહમ અને બુદ્ધિ ઈશ્વરને ઓળખવા દેતી નથી. ઈશ્વરની ઓળખાણ આ બે વસ્તુએ અટકાવી. હિમાલયની તળેટીમાં ફરતા હોઈએ અને આપણે નરી આંખે હિમાલય જોતા હોઈએ તો કઈ દંતકથા તો નથી, હિમાલય તો હકીકત છે. આખો હિમાલય આપણને દેખાતો હોય, પણ આપણા બધાના અનુભવ કે વંટોળ આવે, પવન આવે અને હવાને લીધે ધૂળ ઉડે ને એમાંથી એક રજકણ આપણી આંખમાં પડે અને આંખ ચોળવામાં રહીએ તો એ કણું પડવાને લીધે, રજકણ પડવાને લીધે આખો હિમાલય દેખાતો બંધ થઈ. એનો અર્થ હિમાલય જતો નથી રહ્યો, આપણી આંખમાં રજકણ પડ્યું એને હિમાલય દેખાતો બંધ કરી દીધો. મારી તમારી આંખમાં બુદ્ધિ અને અહંકારના રજકણો પડે છે ત્યારે ઈશ્વર દેખાતો બંધ થઈ જાય. સવાલ આંખને સુધારવાનો છે. काबू में अपना मन नहीं, एक शेर है, काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, यदि काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, और आंखें न करे दीदार तो उसमें भगवान क्या करे. तेरी आंखें न करे दीदार, ईश्वर तो दरेक जग्याए બેઠેલો છે, તારી આંખ જો એને જોઈ ન શકે તો એમાં ઈશ્વર શું કરે. આંખમાં પૂર્વગ્રહ જયારે ભરાય છે ત્યારે ઈશ્વર દેખાતો. સતીને રામમાં રામ તત્વ દેખાયું.